ભાજપ અને કોંગ્રેસની લડાઈનો ફાયદો આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ઉઠાવવાની પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છે. નમસ્કાર. આપણે જ્યારે ભણતા હતા ત્યારે એક એવી વાર્તા આવતી હતી કે બે બિલાડીઓની લડાઈની અંદર વાંદરો ફાવી જાય. આવું જ અત્યારે રાજકારણની અંદર બની રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસની લડાઈનો ફાયદો આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ઉઠાવવાની પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસની જે દલિત વોટ બેંક છે એની પર તરાપ મારવાની કેજરીવાલની તૈયારી છે. મતલબમાં ભાજપ કોંગ્રેસની લડાઈમાં મલાઈ ખાવાનું કામ કેજરીવાલ કરી રહ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આમ તો સરકારી અધિકારી હતા, પરંતુ જે પ્રમાણે અત્યારે રાજનીતિ કરી રહ્યા છે એ જોઈને મોટા મોટા દિગ્ગજ નેતાઓ પણ ચક્કર ખાઈ ગયા છે. રાજ્યસભાની અંદર અમિત શાહના એક વાક્યને પકડીને જે રીતે કોંગ્રેસે બખેડો ઊભો કર્યો એનો ફાયદો અત્યારે અરવિંદ કેજરીવાલ પૂરેપૂરો ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે. ગુરુવારે અરવિંદ કેજરીવાલે આખો દિવસ ભાજપની પર પ્રહાર કરતા રહ્યા. આંબેડકરનું અપમાન એમ કરીને આખો દિવસ ભાજપની સામે પ્રહાર કર્યો અને એમની પાર્ટીની અત્યારે જે ટ્વીટ આવી રહી છે, એમના પાર્ટીના જે કાર્યક્રમો જાહેર થાય છે એની અંદર બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક બાબા સાહેબ આંબેડકરનો ઉલ્લેખ જરૂર કરવામાં આવે છે. એક સભાની અંદર તો અરવિંદ કેજરીવાલે એવું કીધું કે હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફેન નથી, હું એમનો એક ભક્ત છું. પણ અત્યારે અરવિંદ કેજરીવાલ વધારે ચર્ચામાં એટલા માટે આવી ગયા છે કે આમ આદમી પાર્ટીએ એક્સ પ્લેટફોર્મ ઉપર એક એઆઈથી બનાવેલો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવેલો એક વિડીયો એક્સ પ્લેટફોર્મ પર ટ્વીટ કર્યો છે અને એની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પોતે અરવિંદ કેજરીવાલના માથા ઉપર હાથ રાખીને આશીર્વાદ આપી રહ્યા હોય એવું ચિત્ર બનાવવામાં આવ્યું છે અને સાથે જય ભીમ એવું લખવામાં આવ્યું છે. સાથે સાથે બેકગ્રાઉન્ડની અંદર એવું મ્યુઝિક પણ, બેકગ્રાઉન્ડમાંથી એક એવો અવાજ આવે છે કે મને શક્તિ આપજો બાબા સાહેબ, જેથી હું એવા લોકોની સામે લડી શકું જે તમારું અને તમારા બંધારણનું અપમાન કરી રહ્યા છે. અને વચ્ચે વચ્ચે કેજીએફ ફિલ્મનું જે સુલતાનવાળું ગીત છે એનું એ ગીત પણ વચ્ચે વચ્ચે વાગતું રહે છે. અરવિંદ કેજરીવાલે પહેલેથી જ આ એક રસ્તો અપનાવી લીધેલો કે આમ આદમી પાર્ટીની ઓફિસની અંદર પહેલાં ગાંધીજી અને ભગતસિંહના ફોટા મુકાતા હતા, પરંતુ ગાંધીજીની તસવીર હટાવીને હવે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગવતસિંહની તસવીરો મૂકી દેવામાં આવી છે. એકચ્યુઅલી અરવિંદ કેજરીવાલ બહુ સારી રીતે જાણે છે કે દિલ્હીની અંદર હવે જે વિધાનસભાની ચૂંટણી છે એની અંદર કોંગ્રેસની સાથે તેઓ લડવાના નથી. દિલ્હીમાં જે વિધાનસભાની ચૂંટણી છે એમાં ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન નથી કર્યું એની જાહેરાત પહેલેથી કરી દીધેલી જ છે. એટલે કેજરીવાલની રણનીતિ એવી છે કે કોંગ્રેસે જે માહોલ ઊભો કર્યો છે, કોંગ્રેસે જે આખો પાક ઊભો કર્યો છે એને ખાલી લણી લેવાનો. એટલે જે માહોલ ઊભો કર્યો એને કારણે દલિતોની જે કોંગ્રેસની વોટ બેંક છે એની ઉપર તરાપ મારી દેવાની. હવે દિલ્હીની વિધાનસભાની જે અત્યાર સુધીની જે પેટર્ન રહી છે એમાં 13 બેઠકો દિલ્હીની આરક્ષિત બેઠકો એવી છે કે આ બેઠક ઉપર જે કોઈ પણ પાર્ટી બહુમતી મેળવે એની દિલ્હીની અંદર સરકાર બને છે. 1993ની અંદર જ્યારે ભાજપ 13માંથી 8 બેઠકો જીતેલું ત્યારે દિલ્હીમાં સરકાર બનાવેલી. 1998માં કોંગ્રેસ 13માંથી 12 બેઠક જીતેલું અને ત્યારે સરકાર કોંગ્રેસે બનાવેલી. 2003 અને 2008માં પણ કોંગ્રેસે સરકાર બનાવેલી આ બેઠકો પર બહુમતી મેળવીને. અને 2013ની અંદર આમ આદમી પાર્ટીએ
આ 13 બેઠકો પર બહુમતી મેળવીને દિલ્હીની અંદર સરકાર બનાવેલી. એટલે અરવિંદ કેજરીવાલ બહુ સારી રીતના જાણે છે કે આ લડાઈનો હવે ફાયદો ઉઠાવવા જેવો છે અને એ અત્યારે આ 2 બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી જાય એવો ઘાટ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.